સમગ્ર દેશમાં રાવણ દહન દશેરાના દિવસે થાય છે, પણ એકમાત્ર રાજપીપળામાં દશેરાના બીજે દિવસે એટલે કે અગિયારસના દિવસે રાવણનું દહન થાય છે. આ વર્ષે પણ અગિયારસે રાજપીપળામાં દશેરાના બીજે દિવસે રાવણનું દહન થયું હતું, જેમાં રાજપીપળામાં રાવણની ભવ્ય શોભાયાત્રા નીકળી હતી. આ વખતે ઓપરેશન સિંદૂરના થીમ ઉપર રાવણની શોભાયાત્રા નીકળી હતી. 17 ફૂટ ઊંચા રાવણને જોવા લોકટોળા ઉમટ્યા હતા. અમે કેટલા ઘણા વર્ષોથી આ રાવણને બનાવીએ છીએ, જેમાં સૂકું ઘાસનો યુઝ કરીએ છીએ, એમાં ફટાકડા ભરીએ છીએ અને ત્યાર પછી એનું દહન કરવામાં આવે છે. વર્ષોથી બધે દશેરાએ રાવણનું દહન થઈ જતું હોય છે, પરંતુ રાજપીપળા કાછિયાવાડમાં અમારે રાવણનું દહન અગિયારસના દિવસે કરવામાં આવે છે, કારણ કે સાંસ્કૃતિક પ્રમાણે જો સંધ્યાકાળ પછી મૃત્યુ થાય તો આપણે બીજા દિવસે દહન કરતા હોઈએ છીએ. એટલે અમે આ રીતની પરંપરા અમે વર્ષોથી જાળવી રાખી છે. આજી વખતની અમારી થીમ ઓપરેશન સિંદૂર છે. ઓપરેશન સિંદૂર એટલે આતંકવાદીઓ જેવી રીતે કુકર્મ કરે છે એ રીતે અસત્ય ઉપર સત્યનો વિજય થાય તેના માટે અમે આ થીમ રાખી છે. પટેલ